જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં આજે આપણે જોઈશું ધુંધુકારીનો પ્રસંગ. નારદજી કે તે સાંભળો. તુંગભદ્રા નદીને કિનારે એક શહેર હતું. તેમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું ધુંધલી. 50 વર્ષના આત્મદેવ થયા છતાં તેને ત્યાં પારણું બંધાયું નહીં. તેના આંગણામાં આંબો વાવે તો ફળ ન આવે, તેની ગાય વાછરડાનો જન્મ ન આપે તેવા આ બ્રાહ્મણ દંપતી કમનસીબ હતા. આત્મદેવને સંતાનની ખૂબ ઈચ્છા હતી. અનેક ઉપાયો કર્યા, બાધા આકડી કરવામાં પાછું વાળી ન જોયું, છતાં તેની આશા ન પડી. આખરે એક દિવસે નિરાશ થઈ આત્મદેવ પોતાની પત્ની ધુંધલીને પોતાની મિલકત સોંપી ઈશ્વર આરાધના કરવા ચાલી નીકળે. બપોરના ચાલતા ચાલતા સરોવર કિનારે પાણી પીવા રોકાણો. સરોવર કિનારે એક મહાત્મા તપ કરતા હતા. આત્મદેવે મહાત્માને પ્રણામ કર્યા અને કહ્યું, હે મહાત્મા, મને જીવનમાં પુત્ર પ્રાપ્તિ ન થતાં હું નિરાશ થઈ ઈશ્વર આરાધના કરવા નીકળ્યો હતો, પણ આપ મને રસ્તામાં મળ્યા. આપના દર્શન થયા, આપને પ્રણામ કરું છું. કૃપા કરી મને પુત્ર સુખ આપો. મહાત્મા કહે, હે બ્રાહ્મણ, આવો, બિરાજો, ગંગાપાન કરો, ભોજન લો. આત્મદેવ કહે, નહીં મહારાજ, મને ભોજનની ઈચ્છા નથી. મને પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. પુત્રો 4 પ્રકારના હોય છે. 1000માં 1 હોય, બીજો માતા પિતાનું નામ ઉજાડે, આજ્ઞાંકિત હોય, ત્રીજો માથે પડેલ, કમાય નહીં, અને ચોથો ન કરવાના કામ કરે, માતા પિતાને છોડી ચાલ્યા જાય. હે બ્રાહ્મણ, જે ભાગ્યમાં નથી તેને માટે જીદ ન કર. પણ બ્રાહ્મણ આત્મદેવ ન માન્યો. તેથી સંન્યાસીએ કહ્યું, હું તને મારા તપના પડથી એક ફળ આપું છું. જે ખાશે તો તેના ઉદરમાંથી પ્રભુ જેવો દીકરો અવતરશે. આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ સાંજે પોટલીમાં ફળ બાંધી ઘરે પાછો ગયો. સાંજે આત્મદેવ સંન્યાસી આપેલું ફળ લઈ ઘરે આવ્યો. બારણામાં જ તેની પત્ની ધુંધલી દાંતે તમાકુ દેતી બેઠી હતી. આત્મદેવને પાછો આવેલો જોઈ પૂછ્યું, કેમ પાછા આવ્યા? આત્મદેવે મહાત્માએ આપેલા ફળની વાત કરી. આ ફળ તું ખાઈશ એટલે આપણે ત્યાં દેવ જેવો દીકરો અવતરશે. ધુંધલીને આ વાત સાંભળી આનંદ થવાના બદલે ચિંતા થવા લાગી. બીજે દિવસે આ વાત ધુંધલીએ તેની બહેનપણીને કહી. જો તે મારા પતિ એક ફળ લાવ્યા છે, જો તે ફળ હું ખાઉં તો મને દીકરો અવતરશે. પણ મારી ઉંમર હવે મોટી થઈ ગઈ છે. પ્રસૂતિ વખતે કંઈ તકલીફ થાય અને હું મરી જાઉં તો? મારી એ ફળ ખાવાની ઈચ્છા નથી. હું શું કરું? આત્મદેવ દરરોજ પોતાની પત્નીને પૂછે છે કે તે ફળ ખાધું કે નહીં. ધુંધલી જવાબ દેતી કે સારું મુહૂર્ત જોઈને ખાઈશ. બીજે દિવસે ધુંધલીની બહેન ધુંધુકા તેને ઘેર આવી. ધુંધલીની પોતાની બહેન પાસે રડવા લાગી. પોતાના દુઃખની વાત કરી. તારા બનેવી મારા માટે એક ફળ લાવ્યા છે, પણ મને તેમાં જરાય વિશ્વાસ નથી. મારે એ ફળ ખાવું નથી. મને ઉપાય બતાય. ધુંધુકા કહે, તને એક ઉપાય બતાવું. આ ફળ તું તારી ગાયને ખવડાવી દે. મને 7મો મહિનો ચાલે છે. મારો દીકરો જન્મતાની સાથે હું તને આપી દઈશ. તેના બદલામાં તું મને તારી મિલકતનો 4થો ભાગ આપજે. ધુંધુકાની સલાહ પ્રમાણે ધુંધલીએ ફળ ગાયને ખવડાવી દીધું અને ઘરમાં એમ જાહેર કર્યું કે મેં ફળ ખાઈ લીધું છે. દિવસો વીતવા લાગ્યા. સમય થયે ધુંધુકાએ દીકરાને જન્મ આપ્યો. તે દીકરો ધુંધલીને તરત જ આપી દીધો અને ધુંધલીએ તરત જાહેર કરી કે તે પોતાને ત્યાં દીકરો જન્મ્યો છે. દીકરાનું નામ ધુંધુકારી પાડ્યું. તે જ સમયે ધુંધલીની ગાયે પણ ગાયના જેવા કાનવાળો દીકરાને જન્મ આપ્યો, જેનું નામ બ્રાહ્મણ આત્મદેવે ગોકર્ણ રાખ્યું. ધુંધુકારી અને ગોકર્ણ મોટા થવા લાગ્યા. ધુંધુકારી મહાખલ હતો, જ્યારે ગોકર્ણ મહાજ્ઞાની હતો. આ સાંભળી આત્મદેવ ધુંધલીને કહેવા લાગ્યા, આજે મને મહાત્માના શબ્દો યાદ આવે છે કે બ્રાહ્મણ, તારે પુત્ર થશે તોય તારા નસીબમાં પુત્ર સુખ નથી. આજે મને ખૂબ દુઃખ થાય છે. હે ધુંધલી, આપણે આપણા દીકરાને સુધારવા પ્રયત્ન કરીએ. ધુંધુકારીને સુધારવા આત્મદેવ પ્રયત્ન કરવા લાગ્યા, પણ દીકરો સામો થવા લાગ્યો. બ્રાહ્મણ આત્મદેવનું દિલ તૂટી ગયું. ખૂબ દુઃખ થયું. ધુંધુકારી 12 વર્ષનો થતાં
ભણવા જતો નથી. એક દિવસ નદીએ નાહીને આવતા ધુંધુકારી સ્મશાન યાત્રામાં મળદાના હાથમાંથી પિંડ ઉપાડી ખાવા લાગ્યો. બધા પૂછવા લાગ્યા, આ કોનો દીકરો છે? જાણવા મળ્યું કે બ્રાહ્મણ આત્મદેવનો દીકરો છે. આ વાત જ્યારે આત્મદેવે સાંભળી ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, મારો દીકરો આવો, મારા કયા જન્મના પાપ! મેં મહાત્માની વાત માની નહીં. આજે મને ખૂબ પસ્તાવો થાય છે. હું શું કરું? આત્મહત્યા કરું તો પાપ લાગે. જીવનમાં માણસ પત્ની, પુત્ર, કુટુંબ, કાંચન, કીર્તિની ઝંખનામાં વધુને વધુ લપેટાતો જાય છે અને વધુને વધુ દુઃખી થાય છે. દુઃખી આત્મદેવે ભોજન છોડી દીધું. દીકરાને સમજાવવા અનેક પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. આવો દીકરો મારે ત્યાં જન્મ્યો, તેમાં કોની ખામી? ધુંધલી કોનો દીકરો છે તે કહેતી નથી. હવે ધુંધુકારી 16 વર્ષનો થયો. 16 વર્ષનો દીકરો મિત્ર ગણાય. બ્રાહ્મણ ખૂબ ધીરજથી ધુંધુકારીને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ ધુંધુકારીનો તો ઉમ્ર વધતાની સાથે અનેક ખરાબ આદતો આવી. ધન વ્યય કરવા લાગ્યો. ખરાબ સોબતથી અનેક દુર્ગુણો તેનામાં આવ્યા. આજે ધુંધુકારીનો જન્મદિવસ છે. અનેક મિષ્ટાન બનાવ્યા. બ્રાહ્મણ આત્મદેવ વિચારવા લાગ્યો, મારી પત્ની, મારો પુત્ર મારું સાંભળતા નથી. જીવન ખોટું થઈ ગયું છે. આખો દિવસ ઉપવાસ કર્યો. રાત્રે 12 વાગે આત્મદેવ ધુંધલી અને ધુંધુકારી જ્યાં સૂતા હતા ત્યાં ગયો. તેઓને જગાડવા પ્રયત્ન કર્યો. ધુંધલી ઊંઘમાં જ હતી. આત્મદેવે તેને કહ્યું કે લે આ ચાવી અને આ દીકરો, હું ઈશ્વર આરાધના કરવા જાઉં છું. ધુંધલીએ સાંભળતી હોવા છતાં પોતાના પતિને જવાબ ના આપ્યો. દીકરો પણ સાંભળતો હોવા છતાં જાગ્યો નહીં. ગોકર્ણે જતા પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આત્મદેવે પૂછ્યું, હે ગોકર્ણ, હું ક્યાં જાઉં? ગોકર્ણે કહ્યું, પિતાજી, શેષ વધેલી જિંદગીમાં ભાગવતનો 10મ સ્કંદ વાંચી શાંતિ મેળવવા પ્રયત્ન કરો. આત્મદેવ ઘર છોડી ચાલી નીકળ્યો. સવારે ધુંધલીએ ધુંધુકારીને તેના પિતાના ચાલ્યા જવાની વાત કરી. ધુંધુકારી કહે, મને ખબર છે, હું જાગતો જ હતો. થોડા દિવસ પછી ધુંધુકારીએ પોતાની માતા પાસે તિજોરીની ચાવી માંગી. માએ ચાવી ન આપી, તેથી ધુંધુકારીએ માને મારી નાખી. ચાવી લઈ લીધી. તિજોરીનો કબજો મળતા ન ફાવે એમ ધુંધુકારી પૈસા વાપરવા લાગ્યો. યુવાનીમાં અંકુશ ન હોય, શિસ્ત ન હોય તો સંપત્તિ બરબાદી લાવે છે. ધુંધુકારી પોતાની યુવાની બરબાદ કરવા લાગી. કુસંગને કારણે ચોરી કરવાની ટેવ પડી ગઈ. કુલટા સ્ત્રીઓના કહેવાથી ધુંધુકારી ચોરીઓ કરતો હતો. આ કુલટા સ્ત્રીઓએ ચોરીનો બધો માલ લઈ લીધો અને બધા ભેગા મળી ધુંધુકારીને સળગાવી મારી નાખ્યો. ગોકર્ણ ધુંધુકારીને 2-4 દિવસથી ન જોતા કુલટાઓને પૂછ્યું, મારો ભાઈ ક્યાં છે? જવાબ મળ્યો, તે તો બહારગામ ગયો છે. ગોકર્ણને વધુ તપાસ કરતાં ખબર પડી કે ધુંધુકારીને આ કુલટા સ્ત્રીઓએ બાળી મૂક્યો છે. ગોકર્ણે પોતાના ભાઈની ઉત્તર ક્રિયા કરી. ગયા જઈને શ્રાદ્ધ કર્યું. તેમ છતાં ગોકર્ણની ઊંઘ હરામ થઈ ગઈ. રાત્રે અચાનક આંખ ઉઘડી જાય. સ્વપ્નમાં ગાય, અગ્નિ, કૂતરા દેખાય. આમ થતાં ગોકર્ણ સજાગ થઈ ગયો. સામે જોયું તો એક પડછાયો દેખાયો. ગોકર્ણ માતા ગાયત્રીનો પરમ ઉપાસક હતો. પડછાયો ગોકર્ણને કહેવા લાગ્યો, ભાઈ, હું ધુંધુકારી છું. હું બળું છું. મારી સદગતિ નથી થઈ. હું પ્રેત રૂપે છું. ગોકર્ણે સૂર્યદેવની ઉપાસના કરી. હે સૂર્યદેવ, મારા ભાઈના ઉદ્ધાર માટે હું શું કરું? સૂર્યનારાયણે કહ્યું, હે ગોકર્ણ, શ્રીમદ ભાગવતની કથાનું પારાયણ કરવાથી તારા ભાઈની મુક્તિ થશે. અષાઢ માસમાં ગોકર્ણે પોતાના ભાઈ ધુંધુકારીના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહ શરૂ કરી. 7 ગાંઠનો વાંસ મંડપ સાથે બાંધ્યો. દરરોજ એક કરી 7 દિવસમાં 7 ગાંઠ છૂટી થઈ. 7મી ગાંઠ ફૂટતા ધુંધુકારી સાક્ષાત પ્રગટ થયો. ભાઈ ગોકર્ણને નમસ્કાર કર્યા. અર્થાત ભાગવત કથા ધુંધુકારીએ પ્રેત સ્વરૂપે વાંસમાં પ્રવેશી ભક્તિભાવથી સાંભળી. 7 દિવસમાં તેની અજ્ઞાનરૂપી ગાંઠો એક કરી ફૂટી ગઈ. ધુંધુકારીએ માનવ જીવન વિશેનું સાચું જ્ઞાન થયું. પોતાના પાપ કર્મો માટે પસ્તાવો થયો. ઈશ્વરે તેનો ઉદ્ધાર કર્યો. ખરા હૃદયથી માણસ જીવનમાં કરેલા પાપો અને ભૂલો માટે પ્રાયશ્ચિત કરે, ફરી એના એ જ કે એવા પાપો કે ભૂલો ન કરવાનો નિશ્ચય કરે, તો પરમ દયાના સાગર પરમાત્મા તેને ક્ષમા કરે છે અને તેની સદગતિ થાય છે. ધુંધુકારી માટે ભગવાને વિમાન મોકલ્યું. ધુંધુકારીની મુક્તિ થઈ. જીવનમાં વાંસની 7 ગાંઠ જેવી માયા, મમતાની ગાંઠો તોડવાની જરૂર છે. સંસારમાં ક્ષણિક સુખોમાં આસક્તિ છોડાવી જરૂરી છે. શ્રીમદ ભાગવત જે જપ અને તપ યજ્ઞ છે. ગોકર્ણે ભાગવત કથા
કરી પોતાના પાપાચારી ભાઈનો ઉદ્ધાર કર્યો. મનન ન કર્યા થી બીજા કોઈનો ઉદ્ધાર ન થયો. ફરીથી શ્રાવણ માસમાં ગોકર્ણે કથા કરી. આખી સભા સહિત ગોકર્ણને ભગવાન ગોલોક લઈ ગયા. ભાગવત કથા વિધિ. સનકાદિક મુનિ આ મહાત્મ્ય કથા સંભળાવ્યા પછી ભાગવતના શ્રવણની વિધિ વર્ણવે છે. શ્રાવણ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, અષાઢ કે ભાદરવો આ મહિનાઓ શ્રોતાઓ માટે મોક્ષ સૂચક હોવાથી ભાગવત કથા રાખવાનું આ મહિનાઓ દરમિયાન ઇષ્ટ છે. સપ્તાહ સમાપ્તિ પછી ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી સર્વ કર્મ સફળ થાય છે. આ કથાના શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા. નારદજી પણ આનંદિત થયા. સુખદેવજી કહે છે, ભાગવતથી પર કોઈ ધર્મ નથી. ભાગવત સાંભળનાર, પાઠ કરનાર અને તેનો વિચાર કરનાર પુરુષ મુક્તિ પામે છે. કલિયુગમાં ભાગવત કથા સંસારરૂપી રોગોનો નાશ કરનારી છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. પહેલો સ્કંદ પરમ દયાળુ ભગવાન શ્રીનાથજીનું જમણું ચરણ કમળ છે. પહેલા સ્કંદને અધિકાર લીલા કહેવામાં આવે છે. બીજો સ્કંદ ભગવાનનું ડાબું ચરણ કમળ છે. બીજા સ્કંદને જ્ઞાન સાધના લીલા કહેવામાં આવે છે. હંમેશા ભગવાનનું ધ્યાન ધરવા માટે નમન કરતી વખતે પ્રથમ આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદમાં સ્થિર કરવી અને પછી ધીમે ધીમે ઠાકોરજીના મુખ સુધી લઈ જવી જોઈએ. ત્રીજા સ્કંદને ભગવાનનો જમણો હાથ કહ્યો છે, જેને સર્ગ લીલા કહે છે. ચોથો સ્કંદ શ્રીનાથજીનો ડાબો હાથ છે, જેને વિસર્ગ લીલા કહેવામાં આવે છે. પાંચમો સ્કંદ ભગવાનનો જમણો સાથળ છે, જેને સ્થાન લીલા કહેવામાં આવે છે. છઠ્ઠો સ્કંદ ડાબો સાથળ છે, જેને પોષણ લીલા કહેવામાં આવે છે. સાતમો સ્કંદ ઠાકોરજીનો જમણો હાથ, જે કેડ પર રાખ્યો છે, જે વાસના નાબૂદ કરવાનું સૂચવે છે. સાતમા સ્કંદને ઉતી લીલા કહેવામાં આવે છે. આઠમો સ્કંદ ભગવાનનો જમણો છાતીનો ભાગ છે, જેને મન્વંતર લીલા કહી છે. નવમો સ્કંદ ભગવાનનો ડાબો છાતીનો ભાગ છે, જેને ઈચ્છાનુકથા લીલા કહ્યો છે. 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે, જેને નિરોધ લીલા કહી છે. 11મો સ્કંદ ઠાકોરજીનું લલાટ છે, જેને મુક્તિ લીલા કહી છે. 12મો સ્કંદ ઠાકોરજીનો ડાબો ઊંચો કરેલો હાથ છે, જે ભક્તોને બોલાવે છે, જેને આશ્રય લીલા કહી છે. શ્રીમદ ભાગવત સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજીનું સ્વરૂપ છે. તેથી જ ભાગવતના દરેક સ્કંદને ઠાકોરજીના અવયવો સાથે જોડ્યો છે.